હેલો, આપણે ચેપ્ટર નંબર 17નું નીટ જોઈ રહ્યા હતા. ચેપ્ટર નંબર 17 એટલે જે શ્વાસોશ્વાસ અને વાયુની આપલેની વાત જેમાં આપણે કરીએ છીએ. આનો પાર્ટ 1 જે નીટનો હતો એમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે હિમોગ્લોબિન વિશેની માહિતી મેળવી હતી કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજનનું વહન કેવી રીતે કરે છે અથવા કેટલા પ્રમાણમાં કરી શકે છે. એટલે કે હિમોગ્લોબિનનો સેચ્યુરેશન પોઈન્ટ અને એની ઓક્સિજન કેરિંગ કેપેસિટીની વાત કરી હતી. આજે આપણે કેટલાક એવા ગોલ્ડન પોઈન્ટ્સ ઉપર ચર્ચા કરવાના છીએ જે એમસીક્યુ માટે ખાસ ઉપયોગી છે. બરાબર છે. આ કોઈ ટોપિક નથી, આ ડાયરેક્ટ પોઈન્ટ્સ જ છે જે ડાયરેક્ટ આપણે એમસીક્યુમાં કામમાં આવી શકે. જેમ કે P50 મૂલ્ય જે આપણે વાત કરીએ તો PO2 જ્યારે HbO2 માટે 50% સંતૃપ્ત હોય, એટલે કે કોઈ પણ હિમોગ્લોબિન 50% ઓક્સિજન સાથે જોડાયેલા છે ત્યારે તો કે આપણને P50 ની વેલ્યુ મળે અને Hb ની ઓક્સિજન માટેની આકર્ષણ ક્ષમતા છે એ ઘટતી જાય છે. કેમ? તો કે ઓલરેડી એ 50% સેચ્યુરેટ થઈ ગયા છે માટે. બરાબર છે. તો અહીંયા આ પ્રકારે PCO2 ની જો વાત કરીએ તો PCO2 Hb ના સંકેન્દ્રણમાં વધારો P50 નું મૂલ્યને વધારો કરે છે. એટલે કે O2 માટે આકર્ષણ ક્ષમતા ઓછી, બરાબર. એની સામે PCO2 એટલે કે પાર્શિયલ કોન્સન્ટ્રેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ. બીજો એવો જ પોઈન્ટ છે કે જે 2,3 ડાયફોસ્ફોગ્લિસરેટ એટલે કે જેને 2,3 ડીપીજી કહેવાય, એ ગ્લાયકોલિસિસના નિર્માણથી પામતો પદાર્થ છે. ગ્લાયકોલાઇસિસ એટલે શું? તો કે જેમાં ગ્લુકોઝને તોડવાની પ્રક્રિયા થાય છે. ક્લિયર? એટલે કે જેમ પર્ટિક્યુલરલી ઓક્સિજનનું પ્રમાણ વધુ, જેમ ઓક્સિજનનું પ્રમાણ વધુ એમ હિમોગ્લોબિન સાથે વધારે ને વધારે જોડાશે. પણ અહીંયા આપણે કહી શકીએ કે 2,3 ડીપીજી નું પ્રમાણ વધારતા ઓક્સી હિમોગ્લોબિનનું વિઘટન થાય છે. એટલે શું? તો કે ઓક્સિજન હિમોગ્લોબિનથી છૂટા પડે છે. એટલે કે જો 2,3 ડીપીજી નું પ્રમાણ વધે તો ઓક્સિજન જે હિમોગ્લોબિન સાથે જોડાયેલો છે એમાંથી છૂટો પડે અને આપણા કોષોને એ પ્રાપ્ત થાય છે. બરાબર. આગળનો પોઈન્ટ જોઈએ તો જેને બોહર અસર કહેવાય. આપણી કે ટેક્સ્ટ બુકમાં એક્સપ્લેન નથી કરેલું. બોહર અસર છે શું? આ પૂછાય છે ઘણીવાર. તો કે પેશીમાં જ્યારે ઊંચું CO2 નું સંકેન્દ્રણ હોય, એટલે કે પેશી કોષોમાં CO2 નું પ્રમાણ વધી ગયું હોય ત્યારે ઓક્સિજન હિમોગ્લોબિનનું જે સંકુલ છે એ તૂટે છે. આ અસરને બોહર અસર તરીકે ઓળખવામાં આવે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. બરાબર છે. આપણે જ્યારે અતિ હેવી એક્સરસાઇઝ કરતા હોય, ભારે કસરત કરતા હોય, તો આપણા જે સ્નાયુઓ છે એને રુધિર દ્વારા 15 ml O2 મળે છે. 15 ml ટોટલ એની કેપેસિટી આપણે જોઈ હતી 20 ml છે. અહીંયા 15 ml O2 જે છે એને પ્રાપ્ત થાય છે. ક્લિયર? પર્ટિક્યુલરલી HB એટલે કે હિમોગ્લોબિન 97% કરતા વધુ O2 ગ્રહણ કરી શકતો નથી. એટલે કોઈ દિવસ હિમોગ્લોબિન 100% ચાર્જ હોય એવું આપણે કહી શકીએ નહીં. એટલે 97% કરતા વધારે ક્યારેય O2 ગ્રહણ કરી શકતો નથી. ક્લિયર છે?
આ વાત પર્ટિક્યુલરલી આગળ જોઈએ, આગળનો પોઈન્ટ કાર્બન ડાયોક્સાઇડ એટલે કોઈ દિવસ કોઈ 100% હિમોગ્લોબિન ચાર્જ હોતો નથી, બરાબર. કાર્બન મોનોક્સાઇડની HB સાથે જોડાવાની આકર્ષણની વાત કરીએ ને તો ઓક્સિજન કરતા 200 થી 300 ગણું વધારે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણી ક્યાંય મેન્શન નથી કરેલો. શું કામ? તો કે આપણે જે વાહનોનું પ્રદૂષણ થાય છે એમાંથી જે વાયુ નીકળે છે એમાં મોસ્ટ ઓફ કાર્બન મોનોક્સાઇડ હોય. એ જો આપણા શ્વાસમાં ગયો અને ભેગો ઓક્સિજન છે તો 200 થી 300 ઓક્સિજન હશે ને અને 1 કાર્બન મોનોક્સાઇડ હશે ને તો પેલા કાર્બન મોનોક્સાઇડ જોડાશે હિમોગ્લોબિન હારે, ઓક્સિજનનો વારો નહીં આવવા દે. એટલે વિચાર કરો કે આપણા માટે આ કેટલો ઘાતક કે ખતરનાક સાબિત થઈ શકે. કાર્બન મોનોક્સાઇડ ને HB બે જોડાય એટલે કાર્બોક્સી હિમોગ્લોબિન નામનું સંયોજન બનાવે અને એ આપણા શરીરની અંદર જે ઓક્સિજનની ક્ષમતા છે અથવા તો કેપેસિટી છે એના ઘટાડો ખૂબ નોંધપાત્ર કરે અને આપણા માટે ઝેરી સાબિત થાય છે. એટલે કાર્બન મોનોક્સાઇડ આપણા માટે એક રીતે કહીએ તો ઘાતક, કયો તો ઘાતક, ઝેરી કયો તો ઝેરી અને આમ જીવલેણ છે. ક્લિયર? પર્ટિક્યુલરલી આપણે જ્યારે આ આખો ઓલો સિગ્મોઇડ કર્વ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ સિગ્મોઇડ કર્વની વાત કરીએ તો O2 હિમોગ્લોબિન સાથે જોડાણથી એનો જે આકાર બને છે વક્રનો એ સિગ્મોઇડ આકાર છે. ક્યારે? ઓક્સિજન અને હિમોગ્લોબિન જોડાતા. જ્યારે પર્ટિક્યુલરલી O2 પહેલો અણુ હિમોગ્લોબિન સાથે જોડાય ત્યારે ઓક્સિજનના બીજા અણુની આકર્ષણ કરવાની ક્ષમતા વધતી જાય. એટલે મેક્સિમમ આમ તો હિમોગ્લોબિન છે એ કેટલા? તો કે 4 O2 અણુને પોતાની સાથે જોડી શકે છે. બરાબર? ક્લિયર? તો આ ગોલ્ડન પોઈન્ટ્સ જે કહેવાય એટલે કે MCQ માટે ડાયરેક્ટ કામમાં આવતા પોઈન્ટ્સ છે. આ આપણો જે વક્ર આપેલો છે એ વક્ર છે, પણ પર્ટિક્યુલરલી અહીંયા જે ગ્રાફ આપ્યો છે એ સ્નાયુ લેવલે માયોગ્લોબિન અને ઓક્સિજનનો વિયોજન વક્ર છે. આપણી ટેક્સ્ટ બુકમાં જે કયો છે તો કે ઓક્સિજન અને હિમોગ્લોબિનનો છે. હવે માયોગ્લોબિન ક્યાં હોય તો આના વિશે ઝડપથી તમને કહી દઉં તો માયોગ્લોબિન સેમ ટુ સેમ હિમોગ્લોબિન જેવું જ છે. માઇનો ડિફરન્સ એટલો છે કે હિમોગ્લોબિનમાં 4 Fe હોય, હિમ ગ્રુપ જેને કહેવાય ને Fe2+. આ એનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવા જેવો છે, કહી દઉં. હિમોગ્લોબિનમાં કેટલા હોય તો કે 4 હિમ્સ હોય, બરાબર છે. એટલે એ કેટલા O2 ને ટ્રાન્સપોર્ટ કરી શકે તો કે 4 O2 અણુને ટ્રાન્સપોર્ટ કરી શકે, કારણ કે એની પાસે 4 Fe છે. ત્યારે માયોગ્લોબિનની વાત કરીએ તો કે માયોગ્લોબિનમાં ફક્ત એક જ Fe છે, એટલે કે એક જ હિમ ગ્રુપ છે. એ બેમાં ડિફરન્સ છે. એટલે કેટલા તો કે એક જ O2 ને ટ્રાન્સપોર્ટ કરે. આ જે હિમોગ્લોબિન છે એ ક્યાં જોવા મળે તો કે આરબીસીમાં, જ્યારે માયોગ્લોબિન ક્યાં જોવા મળે તો કે મસલ્સમાં. જો આ બેયનો તફાવત છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હિમોગ્લોબિન અને માયોગ્લોબિન. માયોગ્લોબિન ક્યાંનું પ્રોટીન થયું તો કે આપણું મસલ્સનું એક પ્રોટીન થયું, બરાબર. આપણા મસલ્સમાં ઓક્સિજનના ટ્રાન્સપોર્ટ માટે જરૂરી એવું પ્રોટીન એટલે આ માયોગ્લોબિન પ્રોટીન આવેલું છે. ક્લિયર? આગળ વાત કરીએ તો અહીંયા માયોગ્લોબિનનો વક્ર આપ્યો છે અને હિમોગ્લોબિનનો વક્ર આપ્યો છે. હિમોગ્લોબિનના વક્ર માટે તો આપણે વાત કરી, કેવો મળે છે તો કે સિગ્મોઇડ કર્વ. માયોગ્લોબિન માટે જો ઓક્સિજનનો વિયોજન વક્ર હોય તો એ કેવો મળે? એસ આકાર નો મળે, પણ કેવો મળે છે? પરવલય આકાર. અહીંયા તમે જોઈ શકો છો આકાર આ રહ્યો માયોગ્લોબિન. પરવલય મળે છે ને, પરવલય આકાર મળે છે. જ્યારે ઓલો હિમોગ્લોબિન નો આમ જોઈએ તો એસ આકાર મળે, બરાબર.
હિમોગ્લોબિન નો જો આવો મળશે. આ ઇંગ્લિશમાં એસ થયો ને એટલે એને સિગ્મોઇડ કર્વ કહેવાય. ઇંગ્લિશ આલ્ફાબેટ એસ આકારનો આલેખ મળે અને ઓલાનો તો કે પરવલય આકારનો ગ્રાફ મળે છે. ક્લિયર? અને આ હંમેશા હિમોગ્લોબિન વક્રની ડાબી તરફ હોય. ક્લિયર? હવે બેના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ જ આપણે ડાયરેક્ટ જોઈએ કે હિમોગ્લોબિન પાસેથી એને ઓક્સિજન મેળવવા માયોગ્લોબિનને માત્ર PO2 નું મૂલ્ય નીચું હોય તો જ એ વસ્તુ પોસિબલ બને. કેમ? તો કે તો જ તે પર્ટિક્યુલરલી માયોગ્લોબિન ને હિમોગ્લોબિન પ્રાપ્ત થાય. અહીંયા બેના મૂલ્ય આપ્યા છે કે આપણું જે ફેફસા છે એની જે અંદર આવેલી રુધિર કેશિકાઓ હોય એમાં PO2 નું મૂલ્ય 100 mmHg હોય. તો જે પર્ટિક્યુલરલી આપણા શરીરના સ્નાયુમાં જે ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન કહીએ તો એ કેટલું હોય? 40 mmHg જોઈએ. એટલે શરીરિક રુધિર એટલે શરીરનું રુધિર એમ. તો તમે જો ફેફસા લેવલે કેટલું છે? 100 mmHg. જ્યારે અહીંયા કેટલું છે? 40 mmHg. ક્લિયર? પર્ટિક્યુલરલી માયોગ્લોબિન ને કેટલું પ્રાપ્ત થાય? આ તો રુધિરમાં થયું એટલે હિમોગ્લોબિન પાસે થયું. તો માયોગ્લોબિનમાં તો 20 mmHg સુધી તે માણ મળે છે, એટલું પૂરેપૂરું મળતું નથી. એટલે આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ આપણા મસલ્સ સુધી પહોંચે ને તો એની માત્રા ઘણી ઓછી હોય છે. એટલે આપણે ઓક્સિજન છે એ સતત અને વારંવાર લેવો પડે. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો એ હતો આ બેનો તફાવત, જે તમારે ખાસ 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 યાદ રાખવાનો રહેશે. કોનો? હિમોગ્લોબિનનો અને માયોગ્લોબિનનો. ક્લિયર? હિમોગ્લોબિન છે એ પોતે બફર તરીકે પણ વર્તે છે. બફર વિશે ઝડપથી તમને વાત કરી દઉં તો બફર સંયોજન એટલે હોય શું? તો કે જે કોઈ પણ દ્રાવણની pH માં ફેરફાર થવા દેતા નથી. બરાબર? જે કોઈ પણ સંયોજનની pH માં ફેરફાર થવા દેતા નથી. એટલે કે એસિડિક કે બેઝિક pH એમાં સામાન્ય એસિડ ઉમેરાય કે સામાન્ય બેઝ ઉમેરાય તો pH માં બદલાવ થવા દેતા નથી. ક્લિયર? આ પ્રકારના જેને આપણે બફર સંયોજનો કહી શકીએ એની વાત છે આ. હવે પર્ટિક્યુલરલી અહીંયા કેવી રીતે બફર તરીકે કામ કરે, કેવી રીતે pH માં બદલાવ ન થવા દે એની જો વાત કરીએ તો રુધિરમાં હાઇડ્રોજનના ઉમેરાથી રુધિર એસિડિક બનતું હોય. કારણ કે pH ની વ્યાખ્યા શું થાય? H+ ઉમેરાય તો એસિડિક, OH- ઉમેરાય તો બેઝિક, એવી વ્યાખ્યા થાય ને pH ની. અહીંયા જો તો રુધિરમાં હાઇડ્રોજન ઉમેરાવાથી એસિડિક બને. એટલે હાઇડ્રોજન આયન હિમોગ્લોબિન સાથે જો જોડાઈ જાય એટલે H.Hb બને. બરાબર ને? H.Hb બને એટલે કે સંયોજન આવું બને. અને શું કહેવાય? હિમોગ્લોબિનિક એસિડ કહેવાય. એવું શું કામ બને છે? તો કે ત્યારે હિમોગ્લોબિન પોતે ઋણ આયન તરીકે વર્તે છે અને એની સાથે H+ ને જોડી દે એટલે ન્યુટ્રલ થઈ ગયું. એટલે રુધિરની એસિડિક pH થવા દેતા નથી. એટલે કે રુધિરને એસિડિટીમાં ઘટાડો કરવા એક બીજું ઈ કામ કરે કે ઋણ આયન મુક્ત કરે. એટલે કે ઓક્સિજન પોતે કેવા છે? ઋણ આયન. એટલે ઇનડાયરેક્ટલી આપણા રુધિરની pH છે એમાં એસિડિકતામાં વધારો થતો નથી. માની લ્યો કે આપણી રુધિરની pH બેઝિક થવા લાગી
બરાબર, તો એ શું કરશે? H+ મુક્ત કરશે. આ તો હતા જ HHB, એમાંથી H+ મુક્ત કરી દેશે, એટલે પાછી pH એસિડિક તરફ જવા માંડશે, એટલે જે pH માં વધારો થયો તો એ પાછો ઘટાડો થવા માંડશે. તો ઇનડાયરેક્ટલી હિમોગ્લોબિન નથી એસિડિક pH વધવા દેતું કે નથી બેઝિક pH વધવા દેતું. એટલે શું? તો કે આપણા રુધિરની જે pH છે, કેટલી છે આપણા રુધિરની pH? 7.4 છે ને આપણા pH. 7.4 બ્લડ pH, બરાબર. 7.4 pH મેન્ટેન કરવામાં હિમોગ્લોબિન ઘણી બધી મદદ કરે છે, માટે એને કેવો કહેવાય છે? બફર. હવે કેટલીક અનિયમિતતાઓની વાત કરવાની છે. કેટલીક અનિયમિતતાઓ જે પર્ટિક્યુલરલી આપણા શ્વસન સંબંધિત છે. આમાં ઘણા બધા રોગો તો આવી ગયા હશે, અને નો આવ્યા તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ, જેમ કે એમ્ફીસેમા. આના જે લક્ષણોની ડિટેલ આમાં આપી જ ને, એ આપણને એમસીક્યુમાં સારી એવી કામમાં આવે. એમ્ફીસેમામાં થાય શું? તો કે એક તો આ વારંવાર ઉથલો મારતો રોગ છે. આમાં આપણા જે વાયુકોષ છે એ પોતે પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે, અને આ રોગ થવાનું મેઇન કારણ તો કે ધૂમ્રપાન છે, અને કેટલીક વખત બ્રોન્કાઇટિસ છે. આના મુખ્ય લક્ષણ તો કે શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, ઉધરસ આવી, શ્વાસ રૂંધાતો હોય એવું લાગવું, ઘણી વખત હૃદય અને મગજને પૂરતો ઓક્સિજન ન મળે તો આની ઇફેક્ટ હૃદય અને મગજને પણ થાય. બરાબર. આનાથી બચવું હોય તો બેસ્ટ ઓપ્શન ધૂમ્રપાનથી દૂર રહેવું, પ્રદૂષણ વાળા વિસ્તારમાં ન જવું. અને એની ટ્રીટમેન્ટમાં તો કે આમ તો એન્ટીબાયોટિક એની ટ્રીટમેન્ટ છે, એનો કાયમી ઈલાજ કોઈ કહી શકાય નહીં. એટલે આ એમ્ફીસેમા રોગની વાત હતી. ક્લિયર? ન્યુમોનિયા. ન્યુમોનિયા જે રોગ છે એ પર્ટિક્યુલરલી આપણા વાયુકોષનો તીવ્ર ચેપ છે. કારણ કેમ? તો કે આ તો બેક્ટેરિયલ ડિઝીઝ. બેક્ટેરિયાનું નામ શું જેનાથી ન્યુમોનિયા થાય? તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. નામ ઉપરથી ખબર પડી જાય કે આ ન્યુમોનિયાના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા શું કરે? તો કે આપણા વાયુકોષ ની અંદર જે આપણા રક્ષણ માટેના કોષો આવ્યો હોય WBC, એને મારીને વાયુકોષમાં ભરી દે. એટલે વાયુકોષ વાયુની આપ-લે કરી શકે નહીં. એટલે આ રોગ ઘણો ગંભીર અને જીવલેણ પણ સાબિત થયો. મોટા ભાગે બાળકો, વૃદ્ધો અને એઇડ્સના પેશન્ટોને આ થવાની શક્યતા વધારે છે. એનું કારણ કે ઓલરેડી એની રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓછી થઈ ગઈ હોય છે, માટે એવા લોકોને થવાની શક્યતા વધારે હોય છે. ક્લિયર? એન્ટીબાયોટિક એની ટ્રીટમેન્ટ છે. વ્યવસાયિક પ્રેરિત રોગમાં તમારે નામ આપ્યા છે, પણ આમાં વધારાના બે નામ કદાચ કહી શકાય. જેમ કે ધૂળના ઓલામાં કામ કરતા એને સિલિકોસિસ થાય, કપચીના ભૈડામાં કામ કરતા હોય એવા લોકોને, ખાણમાં કામ કરતા હોય એને સિલિકોસિસ થાય, અને અબરખના ઓલામાં કામ કરતા હોય એને એસ્બેસ્ટોસિસ થવાની શક્યતા છે. બરાબર? એસ્બેસ્ટોસિસ. કેટલીક ટર્મિનોલોજી અને વાત કરી છે.
તો કે આટલી ડિટેલમાં આપણે કામમાં ન આવે, પણ ક્યારેક આ વ્યાખ્યાઓ છે MCQ માં કામમાં આવી જાય. હાઇપોક્સિયા કોને કહેવાય? તો કે જ્યારે આપણે આ પેશી કોષને ઓછો ઓક્સિજન મળે એ પરિસ્થિતિ છે. એસિફિક્સિયા એટલે શું? તો કે ગભરામણની અવસ્થા, જ્યારે આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હોય અને ઓક્સિજન ખૂબ ઓછો હોય ત્યારે આપણને એમને અંદરથી ગભરામણ જેવી પરિસ્થિતિ થાય, એ એસિફિક્સિયા કહેવાય છે. બરાબર? દેહ ધાર્મિક સંત એટલે શું? તો કે દેહ ધાર્મિક સંતનો અર્થ એકચ્યુઅલમાં એવો કે આપણી ફુફુસીય ધમની દ્વારા ફેફસામાં પ્રવેશતું બધું જ રુધિર વાયુકોષ સુધી પહોંચે નહીં. આમ તો કુલ રુધિરનો 2% વાયુકોષની દિવાલમાં ક્યારેય પસાર થાય નહીં. તો આવી પરિસ્થિતિને દેહ ધાર્મિક સંત કહેવામાં આવે છે. પર્ટિક્યુલરલી આમ તો જોઈએ તો સામાન્ય રીતે મનુષ્યમાં આવું કોઈ બાયપાસ રૂટ હોતો નથી કે 2% વાયુકોષમાંથી ઉપમાર્ગ દ્વારા મળી જાય, બાયપાસ રોડ દ્વારા. પણ એવું મનુષ્યમાં આવી કોઈ વસ્તુ જોવા ખાસ મળી નથી. બીજા કેટલાક સસ્તનોમાં આ વસ્તુ જોવા મળી છે, એટલે આપણે આ પોઈન્ટ એટલો ઇમ્પોર્ટન્ટ ન કહી શકીએ આપણા માટે. હિમોગ્લોબિનનો એક અણુ કાર્બન મોનોક્સાઇડના 4 અણુ સાથે જોડાય અને કાર્બોક્સી હિમોગ્લોબિન બને. જે મોટું 4 બને ને એવી રીતે મોટું 4 જોડાઈ શકે હિમોગ્લોબિન સાથે, એવી રીતે કાર્બન મોનોક્સાઇડ પણ. અને જ્યારે કાર્બન મોનોક્સાઇડ જોડાય અને કાર્બોક્સી હિમોગ્લોબિન બને ત્યારે રંગ બને છે એકદમ ચેરી લાલ અને O2 નું વહન પેશીમાં ઘટી જાય છે. આ વાત આપણે પહેલા કરી કે માયોગ્લોબિનમાં Ap2+ અણુ એક જ હોય છે. ભ્રૂણની અંદર હિમોગ્લોબિન જે પુખ્તમાં હિમોગ્લોબિન હોય એના કરતા અલગ હોય છે. એટલું ખરું કે એની ઓક્સિજન માટેનું આકર્ષણ પણ વધારે હોય ભ્રૂણીય અવસ્થામાં. બરાબર છે? અને એનું બંધારણ જુદું હોય. એ બહુ ડિટેલમાં આવે, પણ એ તમે જ્યારે મેડિકલ ફિલ્ડમાં આગળ વધો ત્યારે આવે. જ્યારે PO2 નું પ્રમાણ નીચું હોય ત્યારે ભ્રૂણના HB માતૃના HB કરતા 30% વધુ O2 ને વહન કરી દે. એટલે સામાન્ય રીતે ભ્રૂણને ઓક્સિજન ઘટે નહીં. બરાબર? અને ભ્રૂણીય HB નું જે વિખંડનનો જે ગ્રાફ બને એ ડાબી બાજુ ખસે. આ કેટલીક વ્યાખ્યાઓ છે. યુપેનિયા એટલે શ્વાસોશ્વાસમાં સામાન્ય સ્થિતિ, એને નોર્મલ હોય એને યુપેનિયા કહેવાય. હાઇપોનિયા એટલે શ્વાસોશ્વાસ નો ધીમો દર થઈ ગયો હોય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા ધીમી થઈ હોય. હાઇપરપોનિયા એટલે સામાન્ય શ્વાસોશ્વાસ ની ઊંચો થઈ ગયો હોય, વધી ગયો હોય. એટલે હાઇપો અને હાઇપર એના જેવું જ છે. હાઇપો એટલે ઓછું હોય, હાઇપર એટલે વધુ હોય. બરાબર? સેમ વસ્તુ છે. ડિસ્પેનિયા એટલે શ્વાસોશ્વાસમાં તકલીફ થતી હોય. હાઇપોક્સિયા એટલે આપણા પેશીને ઓછા પ્રમાણમાં ઓક્સિજન મળતો.
એનોક્સિયા એટલે પેશિકોષને લગભગ મળતો જ ન હોય. ઓલામાં ઓછો મળતો તો આમાં લગભગ મળતો જ ન હોય એવી પરિસ્થિતિ, એને એનોક્સિયા કહેવાય. સાઇનોસિસ એટલે આપણા રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ રિડ્યુસ ફોર્મમાં ઓછું હોય ત્યારે આપણી ચામડી, આપણા શ્લેષ્મ સ્તર, એનો રંગ ભૂરો જાંબલી બને, કારણ કે એ ઓક્સિજનેટેડ નથી ત્યારે એ પર્પલ બ્લુઇશ કલરના બની જાય. આ એક ટર્મિનોલોજી ઘણી વખત પૂછાય છે, જેને હે ફીવર નામથી ઓળખાય છે. એક પ્રકારની એલર્જી છે, હે ફીવર. જ્યારે પરાગરજની એલર્જી થાય ત્યારે અચાનક છીંક આવવા માંડે, નાકમાંથી પાણી પડવા માંડે, અને આપણી અહીંયા જે સાઇનસ વેઇન હોય એ ભરાઈ જાય આખી. એટલે આપણે નો કે સાઇનસ થઈ ગયું, અહીંયા પાછળ શરદી ભરાઈ ગઈ એવું કહીએ. એને એકચ્યુઅલમાં પરાગરજની એલર્જીથી થતો આ રોગ છે, માટે એને હે ફીવર નામથી ઓળખાય છે. આ યાદ રાખજો એક ખાસ, હે ફીવર. ક્લિયર? આ મેઇન બીમારી છે. આ બીમારી આમ ફેમસ છે, જેને ડીકમ્પ્રેશન બીમારી કહેવામાં આવે. ડીકમ્પ્રેશન સિકનેસ. આવું કોને થાય? તો કે જે ઓલા મરજેવા હોય, જે સમુદ્રમાં ડૂબકી લગાવીને ઓલા શંખ ને ચીપલા ને એવું બધું ભેગું કરતા હોય, જે શ્વાસ રોકીને ઊંડા સમુદ્રમાં ડૂબકી લગાવે અથવા તો ઊંડા સમુદ્રમાં ઓલી ઓક્સિજન કીટ પહેરીને ગયા હોય, તો ત્યાં સમુદ્રનું દબાણ પણ એના ઉપર લાગતું હોય છે. એટલે કે ઊંચા દબાણે શ્વાસ લેતા હોય. આપણે નોર્મલ જમીન સપાટી પર કેટલું હોય? તો કે એક વાતાવરણ દબાણ. આમાં તો ઊંચા દબાણે શ્વાસ લેતા હોય. તો ઊંચા દબાણે જ્યારે શ્વાસ લેતા હોય છે, એક વાતાવરણ કરતા વધારે દબાણે, તો થોડોક નાઇટ્રોજન પણ આપણા લોહીમાં વયો જાય. પછી જ્યારે પાછા જમીન ઉપર આવે ત્યારે પાછું ઓલું દબાણ નોર્મલ થઈ જાય છે. તો દબાણ પાછું બહાર આવે ત્યારે નોર્મલ થઈ જાય, તો જે લોહીમાં નાઇટ્રોજન થોડોક વયો ગયો છે એ પરપોટા બની જાય, કારણ કે પાછું એક વાતાવરણ દબાણ થઈ ગયું. એટલે ઘણી વખત એનું લોહી ગંઠાઈ જાય, ઘણી વખત બ્લડ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થાય, ઘણી વખત રુધિર વાહિનીમાં ઓબ્સ્ટ્રક્શન આવે. તો આ જે બીમારી થાય છે, થોડુંક જમીન ઉપર બહાર આવે ત્યારે એને લોહી પ્રોપર ન મળે, હાથ પગ ઠોડાઈ જાય, એવું થાય. ઘણી વખત મગજ, હૃદયને લોહી ઓછું ન મળે, ચક્કર આવી જાય, કોમામાં વયા જાય. એ કોને કારણે થાય છે? તો કે જે ઓલું નાઇટ્રોજન દબાણને કારણે લોહીમાં વયો ગયો, એ નોર્મલ દબાણે પાછા પરપોટા બની ગયા, એને બ્લોકેજ ઊભા કર્યા, લોહીની ગાંઠો બનાવી, એનાથી આ તકલીફ થાય, અને ડીકમ્પ્રેશન બીમારી કહેવાય. આ આપણું ઓલ અબાઉટ 17મા ચેપ્ટરની એક્સ્ટ્રા જે કઈ ઇન્ફોર્મેશન આપણે જાણવી જરૂરી હતી એની માહિતી હતી, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન્સ હતી. અહીંયા આપણા 17મા ચેપ્ટરની એક્સ્ટ્રા ડોઝ ફોર નીટ જેને કહેવાય એ પૂરો થાય છે. ટેક્સ્ટ બુકનું ચેપ્ટર વધતા આટલું કરીએ એટલે આ ચેપ્ટર રિલેટેડ લગભગ બધા કોન્સેપ્ટ આવી જાય છે. પછી વાત રહે એમસીક્યુની પ્રેક્ટિસ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા નવા ચેપ્ટરના નીટ સાથે ચર્ચા કરવાનું ચાલુ કરશું. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે. ગુડ બાય.